પીઆઈ પાદરિયા છે। પાર્ટી પ્લોટમાં મારા એક મિત્રના બાબાના પ્રસંગમાં હું ગયો હતો, તો હું જમીને ઊભો હતો તો મારી પાસે આવી અને પાદરિયાએ એવું કીધું કે તું સમાજનો ગદ્દાર છો, તો ખોડલધામની સામે પડ્યો છો। મેં કીધું ખોડલધામમાં તો હું કાયમ સક્રિય છું, એમાં સામે પડવાની ક્યાં વાત જ છે। તો કે સરદારધામનો ઉપપ્રમુખ તો શું કામ બન્યો? મેં કીધું ભાઈ સરદારધામ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, વિદ્યાર્થીઓને લક્ષી કામ કરે છે, ખોડલધામ પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, બેયમાં હું તો જોડાયેલો છું। તો મને કે રાજીનામું દઈ દેજે, નકર નરેશ પટેલ અને મારી ટીમ તને મારી નાખવાનું પ્લાનિંગ કરીએ છીએ। એટલે મેં કીધું હું શું કામ રાજીનામું દઉં? મેં કાંઈ ખરાબ કર્યું નથી, મેં કોઈ દી કોઈના વિશે ખરાબ બોલ્યો નથી। હું ખોડલધામમાં પણ દરેક કાર્યક્રમમાં હાજરી આપું છું અને ખોડલધામમાં મને જે કામ સોંપવામાં આવે છે હું નિષ્ઠાથી કરું છું। ખોડલધામ પણ મારો પરિવાર છે, સરદારધામ પણ મારો પરિવાર છે। તો મને કે તને ભાજપની હવા છે કે? મેં કીધું ના, મને કોઈની હવા નથી। કે સરદારધામમાં જગદીશ સુતરિયાની હવા છે? મને કોઈની હવા નથી। હું તો સમાજનું એક કામ સેવાકીય પ્રવૃત્તિનું કરું છું। સેવાકીય પ્રવૃત્તિ કોઈ પણ સમાજ કરે। કઈ રીતે તમારી પર સંજીભાઈ હુમલો કરવામાં આવ્યો? પછી મને ગાળાગાળી કરી અને મને મારવા દોડ્યો, તો અજાણ્યા બે ત્રણ શખ્સોએ એને પકડી રાખ્યો। એટલે મને કે બહાર નીકળ તો તને મારી નાખવો છે। મેં કીધું હું બહાર તો નીકળવાનો જ છું, અહીં થોડો રાત રોકાવાનો છું। એટલે મારે એક બીજા પ્રસંગમાં જવાનું હતું, તો હું મારી ગાડીમાં નીકળ્યો એટલે પાર્કિંગથી ગેટ પાસે પહોંચ્યો એટલે આવીને સામે ઊભો રહી ગયો। મને કે નીચે ઉતર, એટલે મેં બ્રેક કરી અને ઉતરવા ગયો તો સામેથી જ એનો પિસ્તોલ કે હથિયાર જે હોય એ મારા માથામાં એવું જોરદાર પ્રહાર કર્યો, તો મને ચક્કર આવી ગયા, હું હેઠો પડી ગયો। પછી જેવો હું ભાનમાં આવ્યો એટલે મને પિસ્તોલ કે એ હથિયાર મને ખબર નહીં, મારી આંખો ખુલતી નહોતી અને ચક્કર આવતા તો મને કે તને મારી જ નાખવો છે કે તું સરદારધામમાંથી રાજીનામું આપી દેજે। સમાજના કોઈ અન્ય લોકો હતા? ના, ત્યારે જે તે વખતે કોઈ નહોતું। પછી ઝપાઝપી થતી હતી એટલે મેં એનો શર્ટ પકડી રાખ્યો હતો અને એ મને મારતો હતો। મને તો શોધી એટલી નહોતી। ત્યાં અંદરથી કોઈ અજાણ્યા બે લોકો આવ્યા, એણે એને પકડી રાખ્યો। એટલે મને એ મારવા માટે દોડતો હતો, એટલે હું ઝડપથી થોડો ભાનમાં એટલે મારી ગાડીમાં હું બેસી ગયો। એટલે પાછળથી દોડીને મારી ડ્રાઈવર સાઈડની બાજુનો ડોર ખોલી અને મને કે હાલ હું તારા ભેગો બેસી જાઉં, તને બહાર અમારા માણસો તૈયાર જ છે, તને મારીને કૂવામાં નાખી દેવો છે। પણ કારણથી કરવાનું કારણ શું આ બધું? મને કે તું સમાજનો ગદ્દાર છો, તો સરદારધામમાં ઉપપ્રમુખ શું કામ બન્યો? તમારે અગાઉ ક્યારે લપ થઈ? ના, હું તો એને ઓળખતો તો ખાલી કે આ એક પાટીદાર સમાજનો પોલીસ વાળો છે, પણ એને કોઈની ચડામણી હોય એવું પાકું લાગે છે। મને એવી ધમકી મારી કે નરેશ પટેલની સામે સરદારધામ છે, તો સરદારધામમાંથી તું રાજીનામું દઈ દેજે। મેં કીધું હું સરદારધામનું શું કામ રાજીનામું દઉં? તો કે મને કે કડવા પટેલના ખોળે તું બેસી ગયો છો, કડવા પટેલ દેવા પટેલના વિરોધી છે। મેં કીધું એવું મને તો કઈ દેખાતું નથી। નરેશભાઈ પટેલે હુમલો કરાવ્યો એવું કીધું? મને કીધું એને કે નરેશભાઈનો મારા 4 હાથ છે મારી ઉપર અને મારું કોઈ સમાજમાં કોઈ ઉખેડી નહીં લે, હું પીઆઈ છું કે લાગે છે કે આ નરેશભાઈ પટેલે હુમલો કરાવ્યો તમને લાગે? હવે ઈ વારંવાર નરેશભાઈ પટેલનું નામ લેતો હતો એટલે એને જ કરાવ્યો હોય ને। હવે તમારી માંગ શું? હવે બસ આ સમાજમાં આવા બની બેઠેલા આગેવાનો છે એને કાયદેસરના પગલાં લેવા જોઈએ અને સેવાકીય સંસ્થાના નામે નિર્દોષ લોકોને ઉપર હુમલો કરે છે। હું આજે લોટડા પીપળાના પળવડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો પ્રમુખ છું, સદભાવનામાં પણ કામ કરું છું, ગીરગંગામાં પણ કામ કરું છું। કોઈ પણ સમાજનો માણસ, કોઈ પણ જ્ઞાતિનો માણસ સેવાકીય પ્રવૃત્તિ કરતો હોય, બ્લડ ડોનેશન કામ કરતો હોય, ખડે પગે ઊભો હોઉં છું। તો મારા માટે બધા સમાજ એક જ છે, પણ આવા ન્યુસન્સો સમાજમાં જે પાયકા છે એ કાયમ માટે બધાને દબાવે છે। મને એવી પણ ધમકી પાર્ટી પ્લોટમાં ખૂણામાં લઈને કીધી હતી કે અમે કંઈક જ લોકોની ઉપર રેડ પડાવી છે, કંઈકની ઉપર હુમલા કરાવ્યા છે, તને તો પતાવી જ દેવો છે, તારી હેસિયત શું છે, તું સરદારધામનો ઉપપ્રમુખ થયો છો। જયંતિભાઈ સરદારાના ભાણેજ આપણી સાથે છે। ખાસ કરીને શું કહેશો, હાલ અત્યારે તેમની તબિયત કયા પ્રકારની છે? ડોક્ટરે શું કીધું છે? કયા પ્રકારની ઇન્જરી છે તે જોવા મળી રહી છે? તબિયત અત્યારે એમની સારી છે અને એમને જે બી મોઢા ઉપર ઘા વાગેલા છે ત્યાં ટાંકા લીધેલા, અત્યારે સ્ટેબલ છે એમની તબિયત।
ખાસ કરીને ગઈકાલે જે ઘટના બની હતી તે કયા પ્રકારની બની હતી શું કહેશો ને હાલ અત્યારે કયા પ્રકારનો માહોલ છે? કાલ સાંજે ત્યારે ઈ એક જમણવારમાં ગયેલા હતા, ત્યાંથી નીકળ્યા ત્યારે પાર્કિંગમાંથી સંજય પાદરિયાએ એક કારમાંથી નીચે ઉતરા અને ઉપર ટૂંકમાં જીવલેણ હુમલો કરેલો હતો અને હથિયારથી કાંઈ એમને મોઢા ઉપર ઘા મારેલા છે. ખાસ કરીને કેટલી સ્ટીચીસ કેટલા આવ્યા છે, અત્યારે કયા પ્રકારની હાલત છે, ડોક્ટર શું કહે છે ને ક્યાં સુધીમાં રજા આપવામાં આવશે? એમને 6% આવેલા છે. અત્યારે ડૉક્ટર આવે એટલે એમને મળશું, એટલે એ કહેશે એ પ્રમાણે ક્યારે રજા આપે છે. ખાસ કરીને એક વાત એવી પણ સામે આવી રહી છે કે ગત મોડી રાત્રે સમાધાન માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ધારાસભ્ય સહિતના ઉદ્યોગપતિઓ પણ અહીં આવ્યા હતા. શું કહેશો આને લઈને? ઘણા મળવાલા આવેલા હતા પણ સમાધાનની વાત મારી પાસે નથી આવેલી. જયંતિભાઈ સાથે ચર્ચા થઈ તો મને ખ્યાલ નથી. ખાસ કરીને હવે આપનું કયા પ્રકારનું સ્ટેન્ડ રહેશે, શું કહેશો? હવે આગળ પોલીસ જે પ્રકારની કાર્યવાહી કરશે એ મુજબ અમે જોશું. સરદાર ધામના ઉપપ્રમુખ છે એ હકીકત છે અને ત્યાં કામ કરતા હોય અને જયંતિભાઈ છે એ કોઈ પણ સમાજમાં ત્યાં ટ્રસ્ટી પણ હોય અને એ પણ સાથે કામ કરતા હોય તો એમને એમ હોય કે ભાઈ તમે અહીં કેમ કામ કરો, આમ કરો, એ વ્યક્તિગત છે. બાકી સંસ્થા લેવલે ખોડલધામ હોય, સરદારધામ હોય, કોઈ તકલીફ નથી. કોઈ નામ આવ્યું છે એ આમ તો એમણે જેણે આપ્યું ખોટું જ નામ છે. બાકી હકીકત તો વ્યક્તિગત એમણે કંઈક મારામારી કરી હોય એવું લાગે છે. પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રત્યે એવી અપેક્ષા રાખવામાં આવે કે કાયદોની વ્યવસ્થા જળવાય. એમણે કોઈ આવું પગલું ન ભરવું જોઈએ ને એમણે જે પગલું ભર્યું એના માટે ગૃહ ખાતાએ કડકમાં કડક પગલાં એમની સામે લેવા જોઈએ એવી સરદારધામની માગણી છે. સરદારધામ આપ જાણો છો એમ 2016થી કાર્યરત છે. સરદારધામે અમદાવાદની અંદર પેલું 200 કરોડનું એક સંકુલ ઊભું કર્યું. બાજુમાં એક 200 કરોડનું દીકરીઓ માટે 3000 દીકરીઓ માટે સંકુલ તૈયાર થઈ ગયું છે. વડોદરામાં પણ 2000 દીકરા દીકરીઓ માટે સંકુલ તૈયાર થયું છે. સુરતમાં 31 વીઘા જમીન રાખી અને ત્યાં ખાતમુહૂર્ત પણ કર્યું છે. મહેસાણામાં પણ જમીન દાનમાં મળી છે અને ત્યાં પણ સરદારધામનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એવી જ રીતે રાજકોટમાં 40,000 વાર જમીન ત્યાં ખરીદી છે અને એમાં 15મી ડિસેમ્બરે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એ દરમિયાન કદાચ અંદરો અંદર એમ થયું હોય કે તમે કેમ સરદારધામમાં કામ કરો છો, તમે કેમ આમાં કામ કરો, એવી ઉસાતુસી થઈ હોય અને જે હુમલો થયો હોય એમ લાગે છે. એટલે અંગત એટલે જેમ કાર્યકરો અંદરો અંદર ઝઘડતા હોય એમ કદાચ એ અંદરો અંદર એવી ચર્ચા થઈ હોય કે તમે અહીં કેમ ઉપપ્રમુખ બન્યા, અહીં કેમ બન્યા, આમ કેમ કર્યું, એમ બધું ચર્ચાઓ થઈ હોય એમ એવું માનવાને કારણ. બાકી સરદારધામ કે ખોડલધામને કોઈ તકલીફ કે કોઈ ઇસ્યુ છે જ નહીં, હોવો પણ ના જોઈએ. સમાજમાં આવું થાય એ યોગ્ય નથી. પ્રસંગે એ લોકો મળ્યા અને હુમલો થયો એમની અમને જાણ થતાં એ ઘટના યોગ્ય નથી એવું તો કહીએ છીએ. પણ હાલ અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ પટેલ આઉટ ઓફ કન્ટ્રી છે. આ વાતની જાણ અમે એમને બી કરી કે આવું બન્યું છે. ત્યારે નરેશભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને આ ઘટનાને કમનસીબ બનાવી છે અને બતાવી છે. અને નરેશભાઈએ એવું કીધું કે ભાઈ આવું થવું ન જોઈએ. જ્યારે આપણે સર્વ સમાજને સાથે રાખીને ચાલવાની વાત કરતા હોય ત્યારે સમાજમાં આવું બને એવું તો આપણે કલ્પી પણ ના શકીએ. ત્યારે એમના જે કાંઈ બન્યું છે એ અંગત બાબતોને લઈને બન્યું હોય, શું બન્યું હોય એ બંને મિત્રોને બંને લોકોને ખબર હોય. આમાં ખોડલધામ હોઈ ના શકે અને આમાં ખોડલધામ ના હોય. અને નરેશભાઈએ એ બી ચિંતા વ્યક્ત કરી છે કે હું જ્યારે બી મારો વિદેશ પ્રવાસ પૂરો કરી અને ઇન્ડિયામાં આવું છું ત્યારે સમાજના આગેવાનો સાથે બેસી આ બાબત ચોક્કસ ચિંતા અને વિચાર વિમર્શ કરીશું. એ અમનો અંગત મામલો છે. હું આપ મિત્રોને એ જ કહું છું કે જ્યારે નરેશભાઈ અને ખોડલધામ સર્વ સમાજને રાખી અને કોઈ પણ પ્રકારના પ્રેજ્યુડાઇઝ પૂર્વગ્રહ વગર કોઈ કુભાવ ન રાખતા હોય કોઈ પણ સમાજ સાથે, ત્યારે સમાજના દીકરા સાથે આવું બને એવું ક્યારેય નરેશભાઈ એવું ઈચ્છે બી નહીં, એવું કલ્પે બી નહીં. એટલે એ એમનો અંગત બાબત છે. જયંતિભાઈએ જે સ્ટેટમેન્ટ આપ્યું પણ નરેશભાઈ કે ખોડલધામ ક્યારે બી આવું ના વિચારી શકે અને આવું ના કરી શકે. સરદારધામ અને ખોડલધામ બંને સમાજની સંસ્થાઓ છે. બંને સંસ્થાઓ સમાજ માટે ખૂબ સારું કામ કરે છે. સમાજ હિત, સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરે છે અને દરેક સંસ્થા પોતાની રીતે
પોતપોતાના વિચારધારાથી કામ કરે છે. એમાં એક પણ બંનેમાંથી કોઈ પણ સંસ્થાને એકબીજા પ્રત્યે ક્યારેય કોઈ પણ પ્રકારના મતભેદો કે એવું ના હોય. અમારા ઘણા આગેવાનો એવા છે કે જે બંને સંસ્થામાં કોમન ટ્રસ્ટી હોય, એટલે બંને સંસ્થાઓ વચ્ચે લઈ અને આ થયું છે એ વાત યોગ્ય નથી કે માનવા લાયક બી નથી. ત્યારે ફોરેન છે નરેશભાઈએ ત્યાં બેઠા બી એ જ ચિંતા વ્યક્ત કરી કે જે કાંઈ બન્યું છે એ યોગ્ય નથી. હું જ્યારે બી ઇન્ડિયામાં આવું છું ત્યારે સમાજના આગેવાનો અને સમાજના ચિંતકો સાથે બેસી જયંતિભાઈને મળશે ને, જયંતિભાઈ અવેલેબલ હશે, જયંતિભાઈને બી મળશે. એમાં જયંતિભાઈને મળવામાં કોઈ દિવસ નરેશભાઈને કોઈ પૂર્વાગ્રહ કે પ્રિજ્યુડિસ હોય જ નહીં. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે હું ગિરિરાજ હોસ્પિટલ ખાતે ઊભો છું ને આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ એ જ જગ્યા છે કે જ્યાં જયંતિભાઈ સરદારાને છે તે રાખવામાં આવ્યા છે ને જયંતિભાઈ સરદારાની હાલ અત્યારે સારવાર ચાલી રહી હોવાનું છે તે સામે આવ્યું છે. હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું. આ એ જ હોસ્પિટલ છે કે જ્યાં જયંતિભાઈ સરદારાને છે તે રાખવામાં આવ્યા છે ને ગઈકાલે રાતથી તેમની સારવાર છે તે ખાસ કરીને અહીં ચાલી રહી હોવાનું છે તે સામે આવ્યું છે. જે ફરિયાદ ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતી પાસે લાગી છે. આ ન્યૂઝ 18 ગુજરાતી પાસે લાગેલી ફરિયાદમાં જે જયંતિભાઈ સરદારા છે કે જેઓ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ છે, સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ છે અને તેમને પીઆઈ સંજય પાદરિયા વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદની અંદર તેમણે જણાવ્યું છે કે ગઈકાલે સંજયભાઈ પાદરિયા કે હું પીઆઈ છું, જૂનાગઢની એસઆરપી રિજિયનમાં છું ને તું સમાજનો ગદ્દાર છે આવું કહીને મને મારવાની કોશિશ કરી હતી. સાથોસાથ તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે. હું નરેશ પટેલની સક્રિય ટીમમાં છું તે સહિતની બાબતો કહીને મારી ઉપર હુમલો કરવામાં આવ્યો હોય આ પ્રકારની પોલીસ ફરિયાદ છે તે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે અને બીએનએસની કલમ 109/1 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર સહિતની કલમ હેઠળ છે તે આ ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર મામલાની જે તપાસ છે તે એસીપી કક્ષાના અધિકારી એટલે કે એસીપી બીજે ચૌધરીને છે તે સોંપવામાં આવી છે. સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ છે તે મીડિયા પાસે પણ આવ્યા છે ને સાથોસાથ પોલીસ દ્વારા પણ તેને એકત્રિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સતત જયંતિભાઈ સરદારા હોય કે તેમની ટીમના માણસો હોય કે તેમના જે અંગત વ્યક્તિ હોય તેમના દ્વારા સતત એક વાત કહેવામાં આવતી હતી કે પીઆઈ સંજય પાદરિયાએ એક રિવોલ્વર છે કે એક હથિયાર છે તે પોતાના કમર પર બાંધ્યું હતું ને એક હથિયાર છે તે તેમના હાથમાં હતું. પરંતુ જે પ્રમાણે સૂત્રો જે બાબત જણાવી રહ્યા છે કે પીઆઈ સંજય પાદરિયા છે કે જેઓ રજા ઉપર હતા અને તેના જ કારણે તે પોતાનું હથિયાર જમા કરાવીને આવ્યા હતા. બીજી તરફ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ સીસીટીવી ફૂટેજની અંદર પણ કોઈ પણ જગ્યાએ પીઆઈ સંજય પાદરીના હાથમાં હથિયાર ન હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે ચોક્કસ એક સવાલ એ સામે આવી રહ્યો છે કે જે માથાના ભાગે જે ઇન્જરી થઈ છે, જે મોઢાના ભાગે જે ઇન્જરી થઈ છે જયંતિભાઈ સરદારાને તે કઈ રીતે થવા પામી છે. સમગ્ર મામલાના જે વિશ્વસનીય સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કારણ કે આ બંને જે લેવા પાટીદાર જ અગ્રણી છે, બંને લેવા પાટીદાર અગ્રણી છે. પીઆઈ સંજય પાદરિયા હોય તો એ ભલે તેનું પણ સમાજની અંદર યોગદાન છે, સાથોસાથ જે જયંતિભાઈ સરદારા છે તેમનું પણ સમાજની અંદર યોગદાન છે. ત્યારે એક વાત એવી પણ સામે આવી રહી છે કે જયંતિભાઈ સરદારા દ્વારા લગ્ન પ્રસંગની અંદર પીઆઈ સંજય પાદરિયાને કોઈ કારણોસર ઉશ્કેરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પીઆઈ સંજય પાદરિયા દ્વારા વળતો હુમલો કરીને તેમની આ પ્રકારે ઈજા તેમને ગંભીર રીતે પહોંચાડવામાં આવી છે ને તેના જ કારણે આ જે પોલીસ ફરિયાદ છે તે નોંધાવા પામી છે.